નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। પ્રાણ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ એક સમાન છે, પરંતુ સાંપ્રતમાં આજે પણ આપણે સ્ત્રી સમાનતા અને મહિલા સશક્તિકરણની વાતો કરવી પડે છે। એટલે આ વાત કેટલા લોકો માને છે તેના પર સૌથી મોટો પ્રશ્નાર્થ છે। ખેર, આજે એક એવી મહિલા પ્રતિભા સાથે હું આપની ઓળખાણ કરાવવા જઈ રહી છું જેણે સમાનતાના આ જે ધારાધોરણો છે તેને યથાર્થ સાબિત કર્યા છે। માલધારી સમાજના દીકરી જેઓ પત્રકારત્વ ભણ્યા અને તેટલેથી ન અટકીને GPSCની પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર કચ્છના પ્રથમ IPS અધિકારી બન્યા। જી હા, હું વાત કરી રહી છું ઉષા રાડાની। કોઈ જ ઓળખાણના જેઓ મોહતાજ નથી। આજે ઉષા રાડાના જીવનના તમામ પડાવોથી આપણે રૂબરૂ થવાના છીએ। તેમની શૂન્યથી સર્જનની જે યાત્રા છે તેના પ્રત્યક્ષદર્શી થવાના છીએ। સ્ત્રી એટલે કોમળ અને નાજુક, સંવેદનશીલ અને મૃદુ, પણ આજે એક એવા નારી પ્રતિભાની કરવી છે વાત જેઓનું હૃદય તો કોમળ છે જ, પણ મજબૂતાઈ તેમની ઓળખાણ છે। નમણાશ પણ તેમનામાં બેશક જોવા મળે છે, પણ કડકાઈ તેમનો સ્વભાવ છે। સંવેદનાઓથી ભરપૂર તો છે જ, પણ ખોટું કરનારના દિલમાં ખૌફ પેદા કરવા માટે પણ જેઓ જાણીતા છે। સ્ત્રીને જે રીતે સામાન્ય રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે તેનાથી ક્યારેક વિપરીત લાગતા આ સન્નારી છે। ગુજરાત પોલીસના સૌથી સખત મહિલા પોલીસ કર્મીઓમાં તેમની ગણના પ્રથમ હરોળમાં કરવી પડે તેવા લેડી સિંઘમની જીવન યાત્રાની આજે કરવી છે વાત। આજે તો આખા ગુજરાતમાં ઉષા રાડા એક જાણીતું નામ છે, પણ જ્યારે આપણે તેમની જીવનયાત્રા વિશે વાત કરવી હોય તો સ્વાભાવિક તેમના બાળપણને પણ જાણવું પડે। માલધારી સમાજમાંથી આવતા ઉષા રાડાનું બાળપણ કેવું હતું તે તેમની પાસેથી જ જાણીએ। બાળપણ તોરલ જે અમારી જનરેશનનું, હું માત્ર મારું નથી કહેવા માંગતી, પણ અમારી જનરેશનનું જે બાળપણ છે એ બહુ જ સુંદર ગયું છે। એટલા માટે કે એ જનરેશન એવી હતી કે અમે ખાલી ઘરે જમવા જ જતા। જી, મતલબ એ સમય એવો હતો કે મમ્મી પપ્પાને કોઈ ટેન્શન ના હોય કે આ લોકો ક્યાં ફરતા હશે, ક્યાં રમતા હશે, ક્યાં રખડતા હશે। કદાચ ગામના આ છેડે ઘર હોય અને સામેના છેડે પણ અમે પહોંચ્યા હોઈએ તો બી જે પેરેન્ટ્સ છે એના પેટનું પાણી પણ હલે નહીં, એટલા એ લોકો બિંદાસ રહી શકતા પોતાના બાળકો વિશે। આજના જેવું નહીં કે મમ્મીને ટેન્શન રહે કે હજુ દીકરી છે કે દીકરો છે ટ્યુશન્સમાંથી આવ્યો નથી કે કોલેજથી આવ્યો નથી, 10 મિનિટ મોડું થઈ ગયું છે તો તરત ફોન કરી દે કે ક્યાં છો બેટા। આવું ટેન્શન એ જમાનામાં રહેતું નહીં। રાત્રે સાંજ પડે ને 7 વાગ્યે ઘરે આવીએ બધેથી ફરીને ભટકીને, તો બી એ એક સમય એવો હતો કે સિક્યોર સમય હતો। ઇવન મેં મારા બાળપણમાં કદાચ એવું કહી શકાય કે આખું ગામ જોઈ લીધું છે, આખું ગામ ફરી લીધું છે। અમે ગલીમાં રમ્યા છીએ, ફર્યા છીએ અને એ પણ બિંદાસ્ત ફર્યા છીએ। તો એ જે સમય છે ને એ મને સુવર્ણ લાગે, લાઈફનો સૌથી સુવર્ણ સમય લાગે। એટલા માટે કે કોઈ જ જેને કહીએ ને મુક્તિનો અહેસાસ કરાવ્યો બાળપણે, કે તમે ક્યાંય તમને કોઈનું સ્ટ્રેસ નહીં, ના તો ભણવાનું સ્ટ્રેસ, ના તો પેરેન્ટ્સ તરફથી કોઈ સ્ટ્રેસ, તમે આટલું બહુ ભણો અથવા ઓછું ભણો એવા કોઈ ક્રાઇટેરિયા હતા નહીં એમના। અને ના તો સોસાયટી તરફથી કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ। તમે જ્યાં ફરો છો ત્યાં આનંદથી ફરો, કોઈ તમારી ટીકા ટિપ્પણી નહીં। બાળ સહજ જે તમે રમો છો, ભમો છો એનું એક્સેપ્ટન્સ સમાજ તરફથી, એ જે સેફ ફીલ કર્યું છે ને એ કદાચ આજ દિન સુધી ક્યારેય નહીં ભૂલાય તોરલ। બિલકુલ। બાળકના ઉછેરમાં
માતા પિતાની સજ્જતા ખૂબ જ મહત્વની પુરવાર થતી હોય છે. ઉષા રાડાના માતા પિતા બંને શિક્ષિત હતા અને તેમના બાળકોના ઉછેર માટે પણ એટલા જ સભાન હતા. શિક્ષણનું મહત્વ અને સાથે સાથે તેમના સંતાનોને સંસ્કારના સિંચન માટે તેમની મહેનત અવર્ણનીય હતી. પણ તમારા પેરેન્ટ્સની જ્યારે આપણે વાત કરીએ તો સામાન્ય રીતે એ સમય એવો હતો કે જ્યારે બંને પેરેન્ટ્સ જે હોય વર્કિંગ ન હોય. તમારા કિસ્સામાં એવું હતું કે બંને જણા વર્કિંગ હતા અને વર્કિંગ પેરેન્ટ્સની સાથે તમે ઉછર્યા છો અને હું ભૂલતી ના હોઉં તો જામજોધપુરમાં આપનું સ્કૂલિંગ ને બધું પણ એ પસાર. એ અનુભવો કેવા હતા? પેરેન્ટ્સ બંને, મમ્મી ટીચર હતા અને પપ્પા છે એ જોબ કરતા હતા પોસ્ટ ઓફિસમાં. એટલે બંનેના જોબ અવર્સ છે, અમારા સ્કૂલ અવર્સ ને એમના જોબ, મમ્મીનો ખાસ કરીને એ અમારો ઇક્વલ હતો બંનેનો, એનો સ્કૂલનો ટાઈમ ને અમારો સ્કૂલનો ટાઈમ. એટલે એ વધારે સારું પડતું. પ્લસ પપ્પા છે એ પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં જોબ કરતા હતા, તો જનરલી સન્ડે બધા ભેગા થવાનું બનતું. જે 4 લોકો ઘરે એક સાથે હોય એવું સન્ડે વધારે બનતું હતું. અને પેરેન્ટ્સમાં બંને એ જમાનામાં બહુ સારું એવું એ લોકો ભણેલા હતા, તો એનો લાભ ખૂબ મળ્યો, ભરપૂર મળ્યો. ઉષા રાડાને તમે મળો અને તેમની સાથે વાત કરો એટલે તેમની સુંદર ભાષા પરની પકડ, તેમના જીવનમાં આધ્યાત્મિકતાની છાંટ, આ બધું જ તમને તેમનામાં પ્રતિબિંબિત થતું દેખાય. પણ જ્યારે તેમની પાસેથી તેમના બાળપણમાં તેમના માતા પિતાની સંતાનોની ઉછેર માટેની દરકાર વિશે જાણીએ એટલે સમજાય કે આ બધી વાતોના બીજ તો બાળપણમાં જ રોપાઈ ગયા હતા. મારા પપ્પાની વાત કરું તો એક વિદ્વતા સભર એમનું વ્યક્તિત્વ હતું. એટલે એ વ્યક્તિત્વનો પૂરો લાભ મળ્યો એમને. જીવનની મુક્તિ એ એવું બોલતા, હજુ મને આમ પડઘા પડે. ઘણા કહેવતો વારે વારે બોલતા. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા, જેમ કે માણસના પ્રયાસો અને પરમાત્માની કૃપા એ જીવનમાં બહુ જ અગત્યનું હોય છે. ક્યારેક એ એવું પણ કહેતા કે કોઈના જીવનમાં કોઈને ઇન્ટરફિયર કરવાનો અધિકાર નથી. એમ મનુષ્ય પોતે સ્વતંત્ર છે અને એ ખૂબ મુક્ત છે. જે રીતના પંખીઓ મુક્ત છે એ રીતના જ મનુષ્ય પણ મુક્ત છે. એટલે આવી વાતો એ જમાનામાં હું એમના પાસેથી સાંભળતી ને તો મને બહુ જ સારું લાગતું એમ. અને એવું નહીં ખાલી વાતો કરી, એણે અમને ક્યારેય મતલબ મુક્ત રહેવા દીધા છે. અમારા જ્યારે જે ડિસિઝન રહ્યા છે એમાં એમનો કોઈ દિવસ કદી ઇન્ટરફિયર નથી રહ્યો કે મારે અહીંયા ભણવું છે, ત્યાં ભણવું છે, તો એમાં ક્યારેય એમણે વિરોધ નથી કર્યો. અને માં એક જેને કે સંવેદનશીલ સ્ત્રી હતા, એને અમે હંમેશા મદદ કરતા જોયા જ બીજાને. બિલાડીના બચ્ચા, એમાં બિલાડી બચ્ચાને જન્મ આપે તો એ ઘરમાંથી કંઈક સરસ બનાવીને એને ખવડાવે. ક્યાંય ગાય હોય આસપાસ તો એને, એ જમાનામાં તો ગાય કૂતરાને રોટલી એ હતું જ, પણ એ સિવાય કોઈની ગાય વ્યાય હોય ને ક્યાં અડધે રસ્તે પડી હોય તો એ પોતે જાતે બધું એનું એની સેવા ચાકરી કરે. એટલે આવી પ્રેમાળ અને દયાળુ માને જોઈ. સાથે સાથે ટીચર હતા અને એને સાહિત્ય બહુ જ પ્રિય હતું. એટલે ગુજરાતી લિટરેચરમાં કવિ કલાપી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, મધ્યકાલીન જે ગુજરાતી સાહિત્ય છે એમાં પણ મીરાબાઈ, નરસિંહ મહેતા, બધાનું અમારા ઘરમાં આ વસ્તુ છે એની ક્યાંક ઝલક જોવા મળતી. ક્યારેક મમ્મી કાવ્ય બોલે, આખું કાવ્ય બોલી જાય. અને ક્યારેક એ ગાય પણ ખરા. તો પપ્પાને આમ મેઘાણીમાં વધારે રસ હતો કે સૌરાષ્ટ્રની રસધાર છે, સોરઠી બારવટિયા છે, એ એમને પ્રિય વિષય હતો એનો. તો એ પણ એ આમ વાત કરતા હોય તો એમને લગભગ રાત્રે 2 વાગ્યા સુધી સાંભળ્યા કરીએ પપ્પાને. આવું અમારા ઘરમાં જ એક પ્રકારનું કહે ને કે વાતાવરણ હતું. અને એ મતલબ અદ્ભુત, અમારી કલ્પના બહારનું હતું કે આવા બંને મા બાપ મળ્યા છે કે અમને મુક્ત રાખે છે અને એમનો આ જે સાંસ્કારિક વારસો છે, પ્લસ ઘરમાં બંનેના એવા પેલા હતા કે બને ત્યાં સુધી આપણે કોઈની ટીકા ટિપ્પણી ઘરમાં બહુ ના કરવી, કોઈ વિશે કમેન્ટ્સ નહીં કરવી. બસ આપણું જે જીવન છે એને સમારવું અને સરસ કરવું, એ જ એમનો વધારે અભિગમ હતો. આપણે ઉષા રાડાના બાળપણ વિશે વાત કરી રહ્યા છીએ અને આ એવા સમયની વાત છે જ્યારે દીકરીઓને ભણાવી ગણાવી
પોતાના પગ પર ઊભી કરવી જોઈએ તેવી લોકોની માન્યતા ઓછી હતી અને તેમાં પણ અમુક સમાજમાં તો એટલી જાગૃતિ સાવ ઓછા પ્રમાણમાં જોવા મળતી હતી. માલધારી સમાજની આ દીકરી એ રીતે નસીબદાર પુરવાર થયા કે તેમને સાવ નોખા વિચારોવાળા માતા પિતા મળ્યા. અમારા સમાજમાંથી પણ એ સમાજની જ્યાં વસ્તી હોય ત્યાં જઈને આ બધું સમજાવતા લોકોને. એટલે એ લોકો બીજાને જો સમજાવે તો અમને તો ક્યારેય કોઈ પણ મતલબ જે ટ્યુશન ટીચર સારા હોય એમનું ટ્યુશન્સ રાખવું હોય, જે બુક્સ વાંચવી હોય, બધે જ પૂરી પ્રાયોરિટી સાથે એજ્યુકેશન ઉપર બહુ જ એમણે ફોકસ કરેલું હતું. અને એ સાચી વાત છે કે એ સમયે માલધારી સમાજમાં એજ્યુકેશનનો આટલો બધો માહોલ નહોતો જેટલો અત્યારે છે. અને અમને આ મળ્યું એનું કારણ એમનું પોતાનું એજ્યુકેશન એવું પણ હોઈ શકે. કહેવાય છે કે બાળકના જન્મની સાથે જ તે કઈ દિશામાં આગળ વધશે, તેનું જીવન કેવું હશે તે ઈશ્વર નિર્મિત હોય છે. પણ દરેક બાળકના ઉછેરની સાથે સાથે તેના ભવિષ્ય માટેના પોતાના જ વિચારો અને સપનાઓ હોય છે. ઉષા રાડાનું આજે તો નામ પડે એટલે તરત જ પોલીસના યુનિફોર્મમાં સજ્જ એક અધિકારી દેખાય. પણ તેમની પાસેથી એ જાણીએ કે તેઓ શું કરવા માંગતા હતા. એ વિચાર ક્યારે આવ્યો કે તમારે મોટા થઈને કંઈક એવું કામ કરવું છે કે તમે જાહેર જીવન સાથે જોડાયેલા રહો? તમે પત્રકારત્વનો અભ્યાસ કર્યો તો એ વિચાર ક્યાંથી આવ્યો? એ સાહિત્ય સાથેનો લગાવ હતો કે પેરેન્ટ્સને તમે જે રીતે જોયા હતા એ અસર હતી? શું હતું? એ સાહિત્ય સાથેનો લગાવ તો તોરલ ખરો જ, પણ જેને કહે ને કે 10th પછી મારું પોતાનું પણ એજ્યુકેશનનું બેકગ્રાઉન્ડ છે એ સારું થતું ગયું. મતલબ મારું મેરિટ બહુ જ હાઈ થતું ગયું. અને એના કારણે એક સમાજમાં કે સ્કૂલ કે કોલેજ તરફથી પણ પ્રોત્સાહન મળે. અને વિચાર તો એવો જ કરેલો કે જર્નાલિઝમ કરવું અને પછી જો જર્નાલિસ્ટ તરીકેની કરિયર બનાવી શકાય એવા સ્કોપ હતા. અધરવાઇઝ પીએચડી કરવાનો આગળ વિચાર હતો. અને પીએચડી કરી અને લેક્ચરર તરીકે જોબ કરીશ એવું વિચારેલું એમ. પણ આપણે વિચારીએ અને પરમાત્મા કંઈક અલગ જ એણે નક્કી કરેલું હોય. પત્રકાર કે લેક્ચરર બનવાના વિચાર સાથે આગળ વધતા ઉષા રાડા કેવી રીતે આ ક્ષેત્રમાં આવી ચડ્યા તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. આવો તેમના જીવનના એ મહત્વપૂર્ણ વળાંક વિશે પણ તેમની પાસેથી જ જાણીએ. ઘરે આવી એટલે ભાઈ છે આ જીપીએસસીની તૈયારી કરતો હતો. એટલે મને કે તમે આ આપો ને, એટલે મેં કીધું મને આવું બહુ ગમે નહીં, આ બધી કોમ્પિટિટિવ એક્ઝામ આપવી ને એવું બધું. તો કે પણ તમને લિટરેચરને સારું ફાવે, તમારે લિટરેચર પણ છે અવેલેબલ છે, એ સ્કોપ પણ છે. અને પાછું મેં એવું કીધું કે હવે આ સરકારી નોકરીનું છે તો આમાં કંઈ નક્કી ના કહેવાય, વર્ક હોય, કંઈ પૈસા આપવાના હોય તો. એટલે મને કે ના એવું કંઈ હોતું નથી, એમ કે એકવાર એક્ઝામ આપો. એટલે પ્રિલિમ તો એમ જ આપી હતી, થોડી આમ માપની તૈયારી સાથે. પછી પ્રિલિમમાં પાસ થઈ પછી ખૂબ સારું લાગ્યું કે આ એક્ઝામમાં તો પાસ થઈ શકાય એવું છે. પછી મેઇન્સમાં બહુ તૈયારી કરી હતી અને મેં ગુજરાતી સાહિત્ય જ એમાં પણ રાખ્યું હતું કે પ્રિય સબ્જેક્ટ હતો. અને બસ આ રીતના જીપીએસસી આપેલી. મતલબ નક્કી નહોતું કર્યું કે કંઈક બનશું એવું ખબર હતી કે સાવ બેસી નહીં રહીએ અથવા તો ખાલી ઘરકામ નહીં કરીએ, ક્યાંક કંઈક કરિયરમાં જોડાયેલા રહીશું. પણ વિચારેલું પ્રોફેસર બની ગયા પોલીસ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી તે નાની માના ખેલ નથી હોતા. તમારું ફોકસ, તમારું ડેડિકેશન તે દિશામાં હોવું નિર્ણાયક બને છે. તેમાં પણ એક નાનકડા બાળકની જવાબદારી નિભાવતા તમે જીપીએસસી જેવી પરીક્ષા પાસ કરી શકો તો તમારું ડેડિકેશન કેટલું હશે તેનો અંદાજ તો લગાવી જ શકાય છે. પણ તેમાં જ્યારે પરિવારનો સાથ મળે તો સોનામાં સુગંધ ભળે છે. તમારો એ જે અભ્યાસનો સમય હતો, જો એના વિશે પણ આપ વાત કરવા માંગો તો આપની દીકરીની જવાબદારી આપના માથે હતી અને તમારા માતા પણ એ વખતે તમારી સાથે નહોતા રહી શકતા હેલ્પમાં, અને છતાં તમે દીકરીની સંભાળ રાખતા
લોકોને ઘણો સમય લાગી જાય છે. જીપીએસસી ક્રેક કરવું હોય તો વર્ષોના વર્ષો લાગી જાય. તમે ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર કરી દીધું ને, એ પણ આ જવાબદારીઓ સાથે. એ આખી જે જર્ની હતી એ આમ કેવી હતી, જો આપને વાત કરવી હોય તો? એ થોડી આપણે આમ એને સ્ટ્રગલ બી કહી શકાય અને થોડી દોડાદોડી બી કહી શકાય. તમારે જે રીતના એને મૂલ્યવું હોય એ રીતના મૂલવી શકાય એમ. તો મમ્મીને પાછી એમની જોબ, પાછું મમ્મીને એમની મમ્મી છે એ પણ મોટી ઉંમરના, લાઈક 85 to 90 વચ્ચેના હતા, મારા નાની. એટલે એમની પણ એને કેર રાખવાની, એમને બંને ટાઈમ જમાડવાના, એને વ્યવસ્થિત રાખવાના, એની જવાબદારી, અને નુપુરની એટલે મારી ડોટરની પણ એને જવાબદારી. એટલે મારાથી જેટલી કાળજી રાખી શકાય એટલી હું નુપુરની રાખું, અને બાકી મારી મમ્મીએ જ બધી જ જવાબદારી નિભાવી છે. મને એવું જ કહેવામાં આવેલું કે બસ તું ભણ, તું વાંચ, આ બધું તું ચિંતા છોડી દે. અને મારા પપ્પા પણ મારી નુપુરનું એટલું જ ધ્યાન રાખતા, મારો બ્રધર પણ એનું એટલું જ ધ્યાન રાખતો. એટલે આ લોકોએ એટલું શેરિંગ કર્યું હતું કે મને નુપુરનું જે ઉછેરનો એનો જે હોય જવાબદારી કે રિસ્પોન્સિબિલિટી, એ બધી જ શેરિંગથી થયેલી. એટલે એટલો બધો મને લોડ નહોતો પડતો. હું આરામથી વાંચી શકતી હતી, મારી રીતના ઉજાગરાઓ કરીને પણ હું વાંચી શકતી હતી. અને મેં આપને કહ્યું ને એમ, ઘરમાં માહોલ એટલો મતલબ જીકે જનરલ નોલેજ, જનરલ સ્ટડીઝ છે. તો એ જમાનામાં પપ્પાને ટર્કીના જે રાષ્ટ્રપિતા કહેવાય મુસ્તફા કમાલ પાસા, કે અમેરિકાના પ્રેસિડેન્ટ છે, એ બધું જ અમેરિકન ઇતિહાસ છે, ફ્રાન્સનો ઇતિહાસ છે, અમેરિકન રિવોલ્યુશન છે, એની જે ગુલામીની સામે પ્રતિકાર કરેલો અબ્રાહિમ લિંકને, એ આખી સ્ટોરી એમને બધી મોઢે હતી. ઇન્ડિયનમાં પણ પૃથ્વીરાજ ચૌહાણથી માંડી અને એ જે આખી લડાઈ હતી એ પણ એને મોઢે હતી. તો એ બધું એમનાથી જ અમે બહુ સાંભળેલું. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીને એમ કે સરનો ખિતાબ મળ્યો, એ બધું એમનાથી સાંભળીએ ને તો એમ થાય કે કલાકો સુધી અમને ઓછું પડતું. એટલે આ માહોલે પણ આમાં બહુ જ મોટો ફાળો એ છે. જેણે પોતાની કારકિર્દી માટે ભણી ગણીને લેક્ચરર બનવાના સ્વપ્ન જોયા હોય તેને પોલીસ વિભાગમાં જોડાવાનું થાય, અને તેમાં પણ ખૂબ સારી પોસ્ટ પર જોડાવાનું થાય તો અચાનક 360 ડિગ્રી જેટલું પરિવર્તન જીવનમાં અનુભવાય સ્વાભાવિક. પણ ઉષા રાડાએ જ્યારે પરીક્ષા પાસ કરી દીધી ત્યારે તેમને શરૂઆતમાં શું અનુભવાતું હતું તે તેમની પાસેથી જાણીએ. અમે લોકો પોલીસ લાઈનની સામે જ રહીએ, એટલે એવરીડે પોલીસને આવતા જતા જોઈએ. ઘણીવાર તો એમની એટલી સ્ટ્રગલ હોય કે લાઈનમાંથી માહિતી આવતી હોય કે એમના મેરેજ છે કોન્સ્ટેબલના, પણ ઇલેક્શન આવે છે તો હવે એમને રજા નહીં મળે મેરેજ માટે. તો અમને ત્યારે બહુ એઝ અ પબ્લિક બહુ વિચિત્ર લાગતું કે આ તો કેવું કહેવાય કે એમના મેરેજ છે અને હવે એમને રજા નહીં મળે. ત્યારે એકદમ એમને આવું સાંભળવાથી પણ બહુ જ પેલું લાગતું. અને પછી જ્યારે આવું થયું કે આ ડિપાર્ટમેન્ટમાં આવવાનું છે, સારી એક ઓફિસરની જોબ છે, અને એ જોબ ખાલી સારી ઓફિસરની જોબ નહીં પણ એના માટે આપણે ખૂબ મહેનત કરેલી છે. આ જોબ મળી જાય એના માટે આપણે તલપાપડ હતા. તો અને નાના અને દાદા બંને પોલીસ કોન્સ્ટેબલ હતા, એટલે ઘરમાંથી પણ બધાને એવું થયું કે ખૂબ સારી જોબ મળી છે, પોલીસની જોબ છે, સારી છે, ઓફિસરની જોબ છે. તો બધાને આનંદ થયેલો, અને એવું કશું વિચારેલું નહીં કે આ જોબ આપણે કરી શકીશું કે નહીં કરી શકીએ, કે એવું કઈ જ વિચાર નહીં આવેલો. બસ જોબ મળી છે, મસ્ત જોબ ડીવાયએસપી ની મળી છે, ને આપણે સરસ કરશું એમ, એવું તો ખરું છે. પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ સરસ એક વાત અમને ઉષા રાડા સાથેની વાતચીતમાં જાણવા મળી કે આ એક એવું ડિપાર્ટમેન્ટ છે કે જેમાં સ્ત્રી પુરુષના ભેદ હોતા નથી. આ એવો વિભાગ છે જ્યાં માત્ર કાબેલિયત જ બોલે છે અને તેને જ માનવામાં આવે છે અને સ્વીકારવામાં આવે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ એક એવું ડિપાર્ટમેન્ટ, અદ્ભુત ડિપાર્ટમેન્ટ છે કે ત્યાં ઓફિસરને સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, પોલીસ ઇન્સ્પેક્ટર એ પણ જો મેડમ હોય તો પણ એને સર કહે છે. અને એના જો મેડમ છે એ ઇન્ટેલિજન્ટ હોય, એ સેન્સિટિવ હોય તો એનો આદેશ એ માનવા બંધાયેલા છે. અને આ ડિપાર્ટમેન્ટનો જે બેઝ છે ડિસિપ્લિન છે.
અમને અમારા સિનિયર સાહેબો તરફથી અમે જ્યારે ભૂલ કરીએ અને અમને જે સ્ટ્રિક્ટલી સૂચના આપવામાં આવે તો અમે એને પર્સનલી ના લઈએ, એને અમે પાર્ટ ઓફ ડ્યુટી લઈએ અને અમે કદી બહાર જઈને એમની ટીકા ના કરીએ કે આ સિનિયરે અમને આમ ઠપકો આપ્યો કે અમને આમ કર્યું કે આવું કહ્યું. અમે એને અમારી સહજ ભૂલ હતી અને એ આગળ જતાં ઇમ્પ્રૂવ કરીશું અને એને રિપીટ નહીં થવા દઈએ એવી બાંહેધરી સાથે એને સહર્ષ સ્વીકારીએ અને ઇન્ટેલિજન્ટલી સ્વીકારીએ કે આ વસ્તુ આમ કરવાથી આ નુકસાન થઈ રહ્યું છે, તો એને હવે જે સરે એડવાઇસ આપી છે એ પ્રમાણે જ કરવું જોઈએ. એવું જ અમારા જે જુનિયર્સ છે અમારા તરફથી જે કંઈ સૂચના કે ઇન્સ્ટ્રક્શન જે પાસ થતા હોય એને બહુ સારી રીતના એ લોકો લે, એકદમ સિરિયસલી લે અને અહીંયા મેલ ફિમેલ કરતાં બી ઓફિસર્સ તરીકે એઝ એ ઓફિસર તમે કેવા છો એ જ આ ડિપાર્ટમેન્ટમાં જોવામાં આવે છે કે તમે સારી રીતના કામગીરી લઈ શકો છો કે કેમ, તમે જે પોલીસની આખી સિસ્ટમ છે લો એન્ડ ઓર્ડરની એમાં તમે ખરા ઉતરો છો કે કેમ, એ વધારે જોવામાં આવે છે. મતલબ મેલ ફિમેલનું જે જેન્ડર બાયસ છે એ આ ડિપાર્ટમેન્ટમાં મેં આટલા વર્ષોમાં કદી એવું ફીલ નથી કર્યું. હા, તમારામાં ટેલેન્ટ છે તો એ લોકો એપ્રિશિએટ કરશે, નથી તો પછી તમને બહુ વધારે એમાં મજા નહીં આવે જોબ કરવાની. તમે સેન્સિટિવ છો, તમે પબ્લિકના કામ કરો છો, પબ્લિક પણ તમને સરાહે છે કે હા મારું આ કામ એમને તાત્કાલિક કરી દીધું, તો એ તો દરેક જગ્યાએ બહુ જલ્દીથી સ્પ્રેડ થઈ જવાનું છે. તો આ ડિપાર્ટમેન્ટ એવો છે કે તમે જો ટેલેન્ટેડ છો, તમે સેન્સિટિવ છો, તમારામાં લોકોના કામ કરવાની ધગસ છે અંદરથી અને ફટાફટ કામ કરવાની, એના ફોલોઅપ પાછા લેવાની, તો આ ડિપાર્ટમેન્ટમાં કોઈ જ ક્યારેય કશું એવું જોવા મળ્યું નથી, એક સિંગલ ટાઈમ પણ નથી જોવા મળ્યું. તો પોલીસ અધિકારી તરીકે ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ ઉપાડવાનું સ્વાભાવિકપણે ભાગે આવ્યું હોય ત્યારે તેમનું અલગ અલગ જગ્યાએ થયેલું પોસ્ટિંગ અને તેના અનુભવોને ઉષા રાડા પાસેથી સાંભળવું ખૂબ જ રોમાંચક લાગી રહ્યું છે. તમે અલગ અલગ જગ્યાએ કામ કર્યું, અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ શહેરોમાં તમારું જ્યાં જ્યાં પોસ્ટિંગ થયું. સામાન્ય લોકોના મનમાં ઉષા રાડા એટલે ખૂબ જ કડક, શિસ્તબદ્ધ, નિષ્ઠાવાન અધિકારી એ બધાને ખબર છે. તમે બહુ જ તમારા કામમાં હંમેશા સાવ નોખા પુરવાર થયા છો. તમને અમદાવાદ બોમ્બ બ્લાસ્ટની જ્યારે જવાબદારી આપવામાં આવી અને ત્યારે તમારું જે કામ હતું એ આજે પણ લોકો એને દાખલારૂપ ગણે છે અને લોકો યાદ કરે છે. જ્યાં જ્યાં પોસ્ટિંગ થયા સ્વાભાવિક તમામ જગ્યાના અલગ અલગ અનુભવો હશે, જો એ પણ તમે શેર કરવા માંગો. ઘણા બધા અનુભવ. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો અનુભવ હતો એ તો મતલબ કદી લાઈફમાં કદાચ આટલી કરિયર હોય ઓફિસર્સની એમાં એકવાર જ આવતો હોય એવો અનુભવ હતો. અને એ જે બ્લાસ્ટ થયા એ પછી એ ઘટના પર જવાનું થયું, લોકો જે વિક્ટિમાઇઝ હતા એ બધા જ હોસ્પિટલાઇઝ થયા અને ત્યાં પછી બધી અલગ અલગ એજન્સીઓ એફએસએલથી માંડીને બધા આવ્યા, બોમ્બ સ્કોડ બધા જ. અને એ પછી જે ઇન્વેસ્ટિગેશન ટીમનો એક પાર્ટ એક એમાં ચાન્સ મળ્યો, તો એ મતલબ જે જનરલ પોલીસિંગ હતું એવું નહોતું કે તમે 10 to 6 ઓફિસ ટાઈમ છે એ પૂરો કરીને પાછા ઘરે આવી જાઓ, એવું નહોતું. રાત્રે પણ અમે ક્રાઇમ બ્રાન્ચમાં રહેતા અને લગભગ ઘણીવાર અર્લી મોર્નિંગ પણ થઈ જતી કે સવારના 4 વાગી જતા અને સવારે 4 વાગે અમારા સિનિયર છે એ ક્રાઇમ બ્રાન્ચમાંથી વિદાય લેતા અને પાછા એ લોકો 10 વાગે ફરીથી ક્રાઇમ બ્રાન્ચમાં એ લોકો આવી જતા. હવે અમારે સિનિયર 10 વાગે આવે એટલે અમારે 9:45-10ની આસપાસ આવી જ જવાનું. તો એવા કોઈ મતલબ બિયોન્ડ ટાઈમ કે કોઈ એનો ક્રાઇટેરિયા નહોતો કે આ ટાઈમે જ આપણે આવવાનું કે આ તે મેક્ઝિમમ તમારો ક્વોલિટી ટાઈમ છે ત્યાં આપવાનો અને એ જે આખું ઇન્વેસ્ટિગેશન છે એમાં તમે પણ એક પાર્ટ તરીકે કન્ટ્રીના ઘણા સ્ટેટમાં જવાનું થયું. એ જે ટેરરિસ્ટ છે એમને લઈને પણ જવાનું થયું, એમને લેવા પણ જવાનું થયું, એમના ઇન્ટ્રોગેશન બી કર્યા, એક આખી મેન્ટાલિટી કયા પ્રકારની છે આમાં એ બધું જ મતલબ જાણવા મળ્યું. એમના રિમાન્ડ લેવા, એમની કોર્ટમાં પ્રોડ્યુસ કરવા, એમને પાછા એના રિમાન્ડ પૂરા થાય એટલે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવા. દરેક બાબતની એક ઝીણી સમજ છે એ ઇન્વેસ્ટિગેશનથી મળી. એટલે કે ને કે એક
એક ઓફિસરની લાઈફમાં એક આ જે બહોળો અનુભવ છે એ તમને લાઈફ ટાઈમ કોન્ફિડન્ટ અપાવે. તમે આટલા બધા જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં એટલા લોકોના મૃત્યુ થયા, પછી તમે એક કદાચ મર્ડર કેસ આવે કે અપહરણનો કેસ આવે તો એ ડિટેક્ટ કરવો થોડો ઇઝી થઈ જાય. તો એક કોન્ફિડન્ટ ડેવલપ આ જે ઇન્વેસ્ટિગેશન થયું એનાથી થયું. પોલીસ વિભાગની આ જવાબદારી એવી છે કે જેમાં અલગ અલગ વિસ્તારોમાં કામ કરવાનું થાય અને અલગ અલગ લોકો અને તેમના પ્રશ્નો સાથેનું કામ ભાગે આવે. ત્યારે ઉષા રાડા તેમના જીવનના યાદગાર અનુભવોના ભાથાને આજે મનથી ખોલી રહ્યા છે અને TV13 ગુજરાતીના દર્શકો સાથે વહેંચી રહ્યા છે. બીજો મને અનુભવ તોરલ, મને મહીસાગરનું ખૂબ સારો રહ્યો. હું બે વખત ત્યાં રહી, પહેલા 2 વર્ષ અને પછી કંઈક 3 વર્ષ મહીસાગર ડિસ્ટ્રિક્ટમાં. ત્યાં ક્રાઇમ રેટ એટલો વધારે નહોતો, પણ જે પબ્લિક જોડેનો મારો ટચ હતો, એમની જોડેનો મારો કોન્ટેક્ટ હતો, એ સૌથી વધારે હતો. ક્રાઇમ નહોતો એટલે પછી અમે સુરક્ષા સેતુના અંડરમાં અનેક કાર્યક્રમો એવા કર્યા કે જેમાં લોકોને આનંદ આવે. કેમ કે ક્રિમિનલ હિસ્ટ્રી જોવા જઈએ તો એમાં એક ક્રિમિનલ સૌથી ઓછા, એક શાંત જિલ્લો કે જ્યાંની પ્રજા પણ એકદમ શાંત અને લાગણીશીલ. આજે પણ ફોન આવે, આજે પણ યાદ કરે, લોકો એકદમ ઇનોસન્ટ પબ્લિક કહી શકાય એવી પબ્લિક. અને એ મને સૌથી વધારે સારામાં સારી કે જે જોબ કરવાની તમને આનંદ આવે, મજા આવે, એ મહીસાગરનો જે પીરિયડ હતો એ રહ્યો. જે ક્ષેત્ર સાથે તમે કામ ન કરતા હો તે ક્ષેત્રમાં કામ કેવી રીતે થાય છે તેનો અંદાજ લગાવી શકાતો નથી. તેમાં પણ પોલીસ વિભાગની કામગીરી તો આપણી સમજની પરે જ હોય છે. આપણે સૌ જે પોલીસની કામગીરીને ક્યારેક વખોડતા હોઈએ છીએ, ક્રિટિસાઇઝ કરતા હોઈએ છીએ, તેના માટે હવેનો કિસ્સો સાંભળવો, સમજવો જરૂરી છે કે પોલીસ વિભાગ કેવી રીતે કામ કરતું હોય છે. એક પેટ્રોલ પંપ પર લૂંટ વિથ મર્ડરનો બનાવ બનેલો. હવે લૂંટારા હતો, જે પેટ્રોલ પંપ હતો એનો માણસ હતો, એને મારી નાખીને જતો રહ્યો. પછી અમારે હવે એને શોધવાનું, સીસીટીવી કેમેરા એકદમ બ્લર આવતું હતું, વિઝન એટલું બધું હતું નહીં, બરાબર કામ નહોતા કરતા. એટલે બાઇક છે એમાં નંબર હતો નહીં, જે બાઇકથી એ લોકો આવ્યા હતા લૂંટ અને મર્ડર કરીને ગયા, તો એ બાઇકનો પણ નંબર બરાબર કેમેરામાં આવતો નહોતો. થોડા ઘણા 3 કે 4 એવા ડિઝિટ અમને દેખાતા હતા, પણ એનાથી તમે અનુમાન કરી શકો નહીં કયું બાઇક છે એ પણ અમને ખ્યાલ હતું. પણ એવા તો ઘણા બધા ખાસા એવા બાઇક હોય. જય માતાજી લખેલું તો એ પણ ઘણી બધી કમ્યુનિટીમાં એવું લખાતું હોય બાઇક પર જય માતાજી. તો પણ અમે કંપનીમાં પાસેથી થોડો ઘણો હિસ્ટ્રી લઈને એવા લગભગ 3 થી 4 હજાર બાઇકને અમે તપાસ્યા કે આમાં કોઈ ડાઉટફુલ બાઇક છે કે કેમ. કશુંય અમને મળ્યું નહીં. છેલ્લે એક માણસ છે એને પોલીસ કોન્સ્ટેબલને એવું કહેલું, આમાં માત્ર ઇન્વેસ્ટિગેશનમાં ભૂમિકા ખાલી એસપીની જ નથી હોતી, કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી સુધીના તમામ લોકો કામ કરતા હોય છે. અને એ લોકોની મહેનત પણ ખૂબ સારી હોય છે. કોન્સ્ટેબલનો પણ એટલો જ અભિગમ ઇન્ટેલિજન્ટલી આમાં પુરવાર થતો હોય છે. તો એક કોન્સ્ટેબલ એવી એને માહિતી મળી. કોન્સ્ટેબલ કેવું છે કે પ્રજાની અતિ નજીક હોય, એ પાનના ગલે પણ બેસી શકે, એટલે એને ઇન્ફોર્મેશન બધી જ એને મળી શકે. એમના બાતમીદારો પણ ઘણા બધા બની શકે, કેમ કે પ્રજાને એની જોડે વધારે કમ્ફર્ટ ઝોન એને ફીલ થાય. એટલે એને એક માણસે માહિતી આપી કે કંઈક પેલો મારો મિત્ર છે ને એનાથી કંઈક મર્ડર જેવું થઈ ગયું છે ને, બહુ ટેન્શનમાં છે અત્યારે. હવે ખબર નથી શું થયું છે, પણ ટેન્શનમાં છે. મિત્ર ભાવે જ કોન્સ્ટેબલને એને શેર કર્યું. એને કંઈ એવો અંદાજ નહોતો કે આ હું જે શેર કરું છું એ ક્યાં પહોંચશે, લાંબુ થશે એમ. એટલે કે કોણ તારો મિત્ર એમ? તો કે હમણાં તો ઘરે તો છે નહીં, પણ હવે તો ક્યાંક જતો રહ્યો છે, પણ કંઈક તમે હેલ્પ કરો ને, બિચારો બહુ ટેન્શનમાં છે ને એના ઘરને પરેશાન છે એમ. એટલે કે ચલ લઈ જા તારા મિત્રને ત્યાં, તું કહેતો નહીં કે હું પોલીસવાળો છું.
આપણે ઇનડાયરેક્ટલી હેલ્પ કરીશું એને. એટલે એ ત્યાં ગયેલ અને કોન્સ્ટેબલ ત્યાં ગયેલ ને તો એ શૂઝ જોઈ ગયેલ, સ્પોર્ટ્સ શૂઝ જોયા એને એની ઘરે. એ શૂઝ એ જ એક્ઝેક્ટ હતા કે જે અમને સીસીટીવી બ્લર હોવા છતાંય એને જે પહેરેલા શૂઝ હતા ને એ કોપી એ શૂઝ હતા. અને સ્પોર્ટ્સ ના હોય એટલે થોડા મોટા હોય એટલે વધારે આમ પેલા દેખાય. એના ઉપરથી આખું ગુનો છે એ ડિટેક્ટ થયો. તમને કઈ જ ક્લુ ના મળે ને તો અંધારામાં એટલું બધું તોરલ મુશ્કેલ પડે કે તમે ક્યાંથી એને શોધી કાઢશો જેને મર્ડર અને એક તમને ક્લુ જે હોય એના પરથી તમારે આખું બધું ડિટેક્ટ થયું. અમને કોઈ એવું બધું પ્રેશરાઇઝ નહોતું કે તમે જલ્દી કરો, આ તાત્કાલિક ડિટેક્ટ કરો, પણ અમારી નૈતિક જવાબદારી સમજીને અમે એ ગુનો છે ડિટેક્ટ કર્યો. અને આરોપીઓ બધા જ મધ્યપ્રદેશના હતા, એક કે બે લોકલાઇઝ હતા અને એ લોકલને પકડીને અમે આખી ગેંગને એ ડિટેક્ટ કરેલી એમાં. તો આવું ક્યારેક થતું હોય ને ત્યારે બહુ જ આનંદ થાય કે ચલો છે ખરેખર ડિટેક્ટ ના થઈ શકે એવો ગુનો પણ ડિટેક્ટ થયો. અને એમાં મેં કહ્યું ને કે બધાની ભૂમિકા હોય છે, દરેકની બહુ સુંદર ભૂમિકા હોય છે. આ લોકોને કોન્સ્ટેબલોને પણ, સબ ઇન્સ્પેક્ટર્સને પણ મેં ઘણીવાર બપોરનું લંચ પણ સ્કીપ કરતા જોયા છે, સાંજનું ડિનર પણ સ્કીપ કરતા જોયા છે. અને એટલા બધા એ લોકો એમાં લાગી ગયા હોય, આખી રાત ક્યારેક તો જાગે, પકડાપકડી પેલી થાય અને એમને ઊંઘ ના થઈ હોય તો કાયદેસરની લાલ આંખો હોય. આવા દ્રશ્યો પણ જોયેલા છે. પોલીસ વિભાગની જવાબદારી સામાજિક સુરક્ષા માટે ખૂબ મોટી છે અને તેમાં પણ લોકોના નાનામાં નાના પ્રશ્નોથી લઈને મોટામાં મોટી તકલીફ પોલીસ તંત્ર સુધી આવતી હોય છે. તેમાં બદલાયેલા સમયમાં શું પરિવર્તનો પોલીસ વિભાગમાં પણ આવ્યા છે તે જણાવવા માટે ઉષા રાડાથી બહેતર કોણ હોઈ શકે. તોરલ જે તે વાત કરી કે જે ફેસ્ટિવલ્સ છે એ ક્યારેય પોલીસ ડિપાર્ટમેન્ટ જે ઉજવવાનો હોય છે એના ફેમિલી સાથે એ હાર્ડલી સેલિબ્રેટ કરી શકે છે, ભાગ્યે જ. કેમ કે તહેવારો ઉપર એ ઘણીવાર અમુક ઘટનાઓ બની જતી હોય કે બધું છોડીને જતું રહેવું પડે છે. પ્લસ જે ડિપાર્ટમેન્ટ છે એ બધાને જવાબદાર છે. બધાને એટલે કઈ રીતના કે કોઈ પણ ક્રાઇમ બન્યો, સિરિયસ ક્રાઇમ છે તો પણ જવાબદાર છે અને નાનો ક્રાઇમ છે તો પણ જવાબદારી એમની આવે છે. મર્ડર થયું છે તો એ જ્યાં સુધી ડિટેક્ટ નહીં કરે, પત્રકારોની એના ઉપર વોચ હોય છે, કોર્ટની એના ઉપર વોચ હોય છે, સિનિયર ઓફિસર્સની એના ઉપર વોચ હોય છે. અને અગાઉ કદાચ ખબર નહીં પણ અત્યારનું જે પોલીસિંગ છે એમાં જે કહેવાય કે રૂડ ચેરો પોલીસનો જતો રહ્યો છે. યંગ ઓફિસર્સ આવ્યા છે, મિસબિહેવ કરે, ગેરવર્તન કરે તો પણ અત્યારે પબ્લિક જ એટલી એલર્ટ છે, તરત જ કાં તો સરકારમાં જાણ કરશે અથવા તો સિનિયર ઓફિસર સુધી એ વસ્તુ પહોંચી જશે. એટલે જેમણે પણ મિસબિહેવ કર્યું છે અથવા તો મીડિયામાં ક્યાંક વિડીયોમાં આવી ગયું હશે તો જેણે પણ આ મિસબિહેવ કર્યું હશે તરત જ એનું બહાર આવી જશે. એટલે એ લગામ રાખનારા જે એજન્સીસ છે ઘણી બધી છે. એટલે હવેનું જે પોલીસિંગ છે, જે યંગ જનરેશન આવી છે એમાં જે મિસબિહેવિયર ઓલમોસ્ટ ઓછું થઈ ગયું. ઠીક છે ક્યાંક અપવાદરૂપ કિસ્સામાં બનતું હોય છે પણ જે ઓવરઓલ જે ટેન્ડન્સી કહી આખા ડિપાર્ટમેન્ટની એમાં જે મિસબિહેવ છે, રૂડ બિહેવિયર છે એવું હાર્ડલી જોવા મળે છે. દરેકને કમસે કમ સારો જવાબ મળે એવી તો પોસિબિલિટી છે જ અને એવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. એટલે એક અન્ડરસ્ટેન્ડિંગ પણ એવી ડેવલપ થઈ છે કે આ લોકોના કામ આપણે કરવાના જ છે, ભલે તમે સારામાં સારી જગ્યાએ બેઠા હો કે થોડા રિલેક્સ પોસ્ટિંગમાં બેઠા હો, દરેક જગ્યાએ તમે જવાબદાર તો છો જ અને તમારે કામ તો કરવાનું જ છે. તમારો કામનો પ્રકાર જુદો હોય અને તમારા શોખ જુદા પ્રકારના હોય ત્યારે તમારા શોખને તમે તમારા કામ જોડે સુંદર રીતે વણી લો તો તે કેવો સુખદ સંયોગની જેમ રચાય છે તે પણ આજે અમે જાણ્યું. આવો તમને પણ જણાવીએ. ગમતા કામમાં જ્યારે જે ગમતું કામ હતું કે ઘરે આવ્યા હોય રાત્રે ને રીડિંગનો શોખ હોય તો પછી લેટ નાઇટ વાંચીએ, કંઈ સારું ઇન્ટરેસ્ટિંગ બુક્સ હોય તો ક્યારેક વાંચી શકાય. પણ એવું ઓછા ચાન્સ મળે, બહુ જ ઓછા ચાન્સ મળે.
ક્યારેક માનો કે અત્યારે હું સેન્ટ્રલ જેલમાં છું સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે, તો હવે ગમતા કામમાં મને મેડિટેશન વધારે ગમે કે એ લોકોને હું મેડિટેશન કરાવું. એમનો જે રસ્તો છે એમાંથી કંઈક થોડું ઘણું એમને ડાયવર્ઝન મળે, કે એક ક્રિમિનલ માઇન્ડથી થોડાક અલગ ચાલે. તો અત્યારે બરોડા સેન્ટ્રલ જેલમાં જે કેદીઓ છે એના માટે આપણે એક સારું એ કામ કરાવીએ છીએ કે એમને સવારમાં રોજ છે ધ્યાન, અને 15 દિવસનો એમનો કોર્સ હોય. હાલમાં બ્રહ્માકુમારીને બોલાવ્યા છે, ક્યારેક વિપશ્યના વાળાને બી અમે બોલાવીએ છીએ. તો એ રીતના એ લોકો સવારમાં રોજ એમને જે મેડિટેશન કરાવે, પછી ક્યારેક રાજકોટથી આવ્યા હોય બદલાઈને કેદીઓ, ક્યારેક સુરત જેલથી આવ્યા હોય. જે બદલાઈને આવ્યા હોય ને એ કેવા હોય કે ત્યાં કંઈ તોફાન કરતા હોય, ત્યાં કંઈક ન્યુસન્સ ક્રિએટ કરતા હોય, એવા કેદીઓ હોય છે. તો અહીંયા એમને સૌથી પહેલાં 1-2 વાર એમને 2 દિવસ જોઈએ કે એમનું વર્તન ત્યાં જેવું જ હજુ છે, એટલે એમને કહીએ કે તમને ધ્યાન કરવું છે. જો એ હા પાડે તમને ધ્યાનમાં એમને જોડાવી દઈએ, અને પછી 15 દિવસની શિબિર પૂરી થાય એટલે સામેથી આવીને કહેવા આવે કે મને ફરીથી રિપીટ શિબિર કરવી છે. અને જે એનું જે પેલું ન્યુસન્સ ક્રિએટ કરતા હોય ને એ તો બિલકુલ બંધ થઈ જાય. તો જે ગમતી પ્રવૃત્તિ છે ક્યારેક જોબ જોડે પણ એને જોડી દઈએ, સાંકળી દેવી પડે. જે લોકો 2-4 લોકોનું કંઈક આમાં કલ્યાણ થતું હોય, એમને શાંતિ મળતી હોય, એ સારે માર્ગે વળતા હોય. કંઈક જેલમાં જે બહારનું જે ક્રિમિનલ છે એ જ ફરીથી અહીંયા જેલમાં આવે ને ફરી અહીં જેલમાં આવીને પાછો બહાર જઈને મોટો ક્રિમિનલ બનતા અટકે, એવા પ્રયાસો થતા જ હોય છે, નિરંતર થતા હોય છે. ઉષા રાણા આજે તો એક એવું નામ બની ચૂક્યા છે જે અત્યંત લોકપ્રિય છે, પરંતુ કેટલાક તેમના પરિચિતોને પણ આ તકે આપણે સાંભળવા જ જોઈએ. उषा राणा मैडम जो अभी आप देख रहे कि वडोदरा सेंट्रल जेल की सुप्रिटेंडेंट है, और मतलब उनका जो स्वभाव है वो बहुत सरल है, मतलब बहुत मिलनसार है वो. ऐसा कभी लगता ही नहीं हमें जब हम उनसे मिलते हैं कि बहुत ऊंचे लेवल पे, ऊंचे पोस्ट पे है वो व्यक्ति और हमसे बात कर रहे हैं. उनमें बहुत सहजता है, बहुत आत्मीयता से वो हर किसी से मिलती है. जो प्रेम भाव कहते हैं ना बातचीत में होना चाहिए, सरलता होनी चाहिए, अपनत्व होना चाहिए, वो चीजें हमें उनमें दिखाई देती है. तो कभी हमें ऐसी दूरियां महसूस नहीं होती उनसे जब बात करते हैं. तो बिल्कुल ऐसा लगता है कि किसी मित्र से या करीबी से हम लोग बात करें, जिनके साथ हम लोग खुल के बात कर सकते हैं. तो ये अनुभूति उनके साथ होती है हमें. और हर कार्य में जैसे कि हम कहते हैं कि मैडम हमें ये करना है, मतलब वहाँ की कैदी महिला कैदियों के लिए, तो वो हमेशा तत्पर होती है कि नहीं हाँ आप ये कीजिए. इनफैक्ट वो सामने से कई बार पूछती है कि हाँ इनके लिए कुछ अच्छा और कर सकते हैं तो आप कीजिए. मतलब उनका जो उद्देश्य है ना कि यहाँ की जो महिलाएं हैं या कैदी है सभी, वो सभी मतलब बहुत अच्छे से आगे बढ़े या कुछ सीखे, कुछ नया उनको करने को वहाँ पे मिले. क्योंकि ये जो व्यक्तित्व है ना पॉजिटिव, उनका जो नेचर है वो हर किसी को प्रेरणा देता है. तो मैं उनको यही कहूंगी उनके बारे में कि वो बहुत मतलब सरल और बहुत मिलनसार व्यक्तित्व है. ઉષાબેન રાણાના વ્યક્તિત્વને હું એ રીતે જોઉં છું કે એ સૌ પ્રથમ લીવ એન્ડ લેટ લીવ એટલે કે જૈન ધર્મના વિચારોને ફોલો કરનાર વ્યક્તિ છે. તે પોતે સંપૂર્ણપણે કંદમૂળ ખાતા નથી, તેમજ સંપૂર્ણપણે જીવદયા પ્રેમી પણ છે. જગત માત્રનું કલ્યાણ તો દરેક લોકો જુએ, મનુષ્યનું કલ્યાણ તો જુએ, પણ એ પશુ અને પ્રાણીઓમાં પણ પોતા મેક્ઝિમમ નાના મૂંગા પશુઓનું કેમ કલ્યાણ થાય. મેં જ્યારે હું એમની આગળ જેલની સેવાના અર્થે ગયો ત્યારે હું બેઠો હતો ત્યારે મેં જોયું કે જે વ્યક્તિ પોતાના પગારની અંદરથી આવેલી અમુક રકમ પશુ સેવામાં આપે, ખરેખર ધન્યવાદને પાત્ર છે. તેમજ મારું બીજું એક ઓબ્ઝર્વેશન હતું કે જેલની અંદર સફારી વીઆઈપી બેગની ફેક્ટરી જે અંદર ચાલે છે, અને તેનું ખાસ કે જેની અંદરથી વર્કરોને માસિક 15 થી 20 હજાર રૂપિયાની એક્ટિવિટી રૂપે પગાર મળે છે. અને કેદીઓ જે વર્કરોના રૂપમાં છે, જે જેલમાં બેઠા હોય અને એનો પગાર ઘરે જાય, તો અહીંયા એમનું પરિવાર એમના કારણે બરબાદ ન થઈ જાય. આ એક્ટિવિટી પણ ખૂબ જ સરસ છે. તેમજ સ્પોર્ટ્સ એક્ટિવિટી, વર્કશોપ, ડિફરન્ટ એટીટ્યુડ ચેન્જ વર્કશોપ, મોટિવેશનલ વર્કશોપ, નવી અંદર પ્રવૃત્તિઓને કે જેનાથી કેદીઓ
જેટલો સમય રહે પણ એક ક્યારેય ખોટા ભાવથી કે ખોટા વિચારમાં પરિવર્તન ન થઈ જાય. અને જે આ માનવતા સુધારાવાદી મૂલ્યનું હું એવું કહી શકું જરૂર કે એક તેમને સજાના ભાગરૂપે એવી જગ્યામાં જરૂર વનવાસ રાખવામાં આવ્યા છે, નજરકેદ રાખવામાં આવ્યા છે, પરંતુ નરકાગારમાં નથી રાખવામાં આવ્યા. સમય બદલાયો છે, લોકોની જીવનશૈલી બદલાઈ છે અને માનસિકતા પણ બદલાઈ છે. એને કારણે ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને તેની વિકૃતિમાં પણ વધારો થઈ રહ્યો છે. આવો સતત આપણે સમાચાર માધ્યમોમાં વાંચીએ છીએ, પણ પોલીસ વિભાગથી વધુ આ બાબતોનું સાક્ષી કોણ હોઈ શકે? એ સવાલનો જવાબ અમે ઉષા રાડા પાસેથી મેળવવાનો પ્રયાસ કર્યો. ગુજરાતની ખાસ કરીને આપણે વાત કરીએ. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં તમે અલગ અલગ જગ્યાએ જે કામ કર્યું છે, આટલા વર્ષોના અનુભવમાં તમને શું લાગે છે, શું બદલાયું છે? કારણ કે અમને લોકોને ઘણી વખત એવું લાગતું હોય છે કે પહેલાં કદાચ આટલા બધા ક્રાઇમ નહોતા જેટલા અત્યારે થઈ રહ્યા છે, એવું અમને લાગે છે. પણ તમારી દ્રષ્ટિએ શું છે? પહેલાં જે ક્રાઇમ થતા હતા એ હાર્ડલી સાંભળવાનું મતલબ શક્ય જ નહોતું. કે હું મારા નાનપણની વાત કરું કે કદાચ હું કોલેજ સુધીની વાત કરું, ચલો નાનપણ છોડી દઈએ, તો કોલેજમાં જ્યારે હતા કે જર્નાલિઝમનું સ્ટડી કરતા હતા ત્યારે આટલા બધા મર્ડર સાંભળ્યા નહોતા, આટલા બધા રેપ શબ્દ જ નહોતો સાંભળ્યો. જે તે સમયે કોઈ આવું રેપ જેવું એવું કોઈ સાંભળવા જ નહોતું મળતું. અને આ હકીકત છે, આ કોઈ એવી કલ્પનાઓ કે કદાચ કંઈ વધારે હાઇલાઇટ કરવાની કોશિશ નથી, સાંભળવા જ નહોતું મળતું. તો એ જે ક્રાઇમ એ તો હકીકત જ છે કે આ રેપ છે, અપહરણ છે, લૂંટ છે, એ બધું વધ્યું જ છે. જે આપણો જે સમય હતો કે એ સમયમાં આ શબ્દ સાંભળવા ના મળતો. કદાચ મર્ડર એવો શબ્દ મારા નાનપણ તો ના કહી શકાય, પણ 9th સ્ટાન્ડર્ડમાં મેં કદાચ 9th સ્ટાન્ડર્ડમાં આવો એક શબ્દ સાંભળેલો, મર્ડર એવો. 1 થી 9નું જે લાઈફ કહેવાય, એટલે કે તમને વર્ષો પછી કદાચ એકાદ વાર આવું સાંભળવા મળે કે મર્ડર થયું છે. અને અરેરાટી ફેલાઈ જાય, કેમ કે થતા જ ના હોય મર્ડર. એટલે એક થતું, અને એ કેવું હોય કે વેર ઝેરનું મર્ડર હોય. ઇન જનરલ નથી હોતું કે લૂંટના ઈરાદે કે રેપ સાથે કે અપહરણથી મર્ડર, એવું નહીં. ઇન જનરલ વર્ષોથી વેર હોય ને એમાં કંઈક કદાચ બદલો લીધો હોય, એ ટાઈપનું મર્ડર સાંભળેલું. લોકોની માનસિકતા બદલાવા પાછળના શું કારણો તેમને લાગે છે, આવો તે પણ આપણે તેમની પાસેથી જ જાણીએ. સમાજનું વાતાવરણ કે એ જ માત્ર જવાબદાર નથી. ટીવી આવ્યું છે, મોબાઈલ આવ્યા છે, અલગ અલગ ચેનલ્સ આવી છે જે શરીર તરફી જ બધું બતાવે છે. માત્ર ને માત્ર શરીર સંબંધી જ બધું બતાવે છે. અને જે ખોરાક છે એ બદલાયા છે. અગાઉના જે ખોરાક હતા એક સાત્વિક હતા. સાત્વિક હોય એટલે કે જેવું અન્ન એવું તમારું મન. તમે સાત્વિક ફૂડ ખાઓ તો તમારું મન પણ એવું સ્થિર, શાંત અને આવેશ વગરનું રહે. અને તમે હવે ખોરાકમાં કશું જ જોતા નથી કે આ વિરુદ્ધ આહાર છે કે આ પીઝા પાસ્તા છે, એ આપણી ભારતીય પ્રકૃતિને બહુ અનુરૂપ નથી. ઠીક છે, તમે 2 મહિને એકાદ વાર શોખ છે અને તમને લાલચ જાગી છે ને ખાઓ છો તો ઓકે છે, પણ રૂટીન લાઈફમાં તમે પાઉં, બ્રેડ, પીઝા, પાસ્તા એ અહીંના વેધરને અનુરૂપ નથી. તો આપણો જે ખોરાક બદલાયો છે ને એ પણ આ ક્રિમિનલ મેન્ટાલિટી ઉપર અસર કરે જ છે. બદલાયેલા સમયમાં ડિજિટલ ક્રાંતિના આપણે સાક્ષી તો બન્યા છીએ, પણ તેને કારણે આપણી જિંદગીમાં આસપાસના વાતાવરણમાં કેટલી નકારાત્મકતા પણ આવી ગઈ છે તે હકીકતને આપણે ક્યાંક નજરઅંદાજ કરી રહ્યા છીએ. એ વિશે પણ આ તકે વાત થઈ અને ઉષા રાડાએ તેમના વિચારો આ બાબતે પણ પારદર્શી રીતે મૂક્યા. ગુનાખોરી વધી છે પણ વિકૃતિ ખૂબ વધી ગઈ છે. અને એવા કિસ્સા, કારણ કે અમે પણ મીડિયામાં છીએ એટલે અમારે પણ સતત, તો હવે ક્યારેક એવું લાગે કે તમે સલામત નથી એવું તમને ફીલ થાય. તમારું બાળક, મારો દીકરો છે, જો એ બહાર જાય છે તો એ જ્યાં સુધી ઘરે પાછો નથી આવતો ત્યાં સુધી મને ટેન્શન રહ્યા કરે કે એ સહી સલામત પાછો આવી જશે ને રસ્તામાં ક્યાંય અથડાઈ નહીં જાય. એ કદાચ કંઈ નહીં કરે પણ સામેવાળું વ્યક્તિ એની સાથે ઝઘડો કરશે ને કંઈક થશે. આવા વિચારો આવે એવું હવે આખું વાતાવરણ સર્જાયું છે. એનામાં ચેન્જ લાવવા માટે, કારણ કે હવે જે પાછી જનરેશન આવી છે એ પેરેન્ટિંગને લઈને ખૂબ સભાન થઈ ગઈ છે. જે બહુ જ પહેલાંના સમયમાં જોવા મળતું હતું, ફરી હવે આપણે જોઈ રહ્યા છીએ કે દરેક માતા પિતા ઈચ્છે છે કે પોતાનું સંતાન જે છે એ અમુક રીતનું વર્તન કરતું હોય,
હમ્બલ હોય, ગ્રાઉન્ડેડ હોય, પૈસા ભલે છે પણ ગ્રાઉન્ડેડ Grounded છે, છે. એ વાતાવરણ આપવાનો પ્રયાસ જે સભાન માતા પિતા છે એ કરે છે. શું કરવું જોઈએ તમારી દ્રષ્ટિએ? સૌથી અગત્યની તે જે વાત કરીને કે અત્યારે હવે પેરેન્ટ્સને ચિંતા થઈ રહી છે જી. કે મારું બાળક રાત્રે ઘરે સલામત પાછું આવશે કે કેમ. એ પછી ટ્યુશન્સમાં જતું હોય, સ્કૂલમાં જતું હોય, કોલેજમાં જતું હોય કે એના ફ્રેન્ડ સર્કલ જોડે ક્યાંય બહાર ગયા હોય, તો એ રિટર્ન બરાબર આવશે કે નહીં એ માને ચિંતા હંમેશા હોય છે. અને એને માટે જવાબદાર એ જે સામાજિક આખું વાતાવરણ બદલાયું છે ને, સોશિયલ એન્વાયરમેન્ટ આખું બદલાઈ ગયું છે એ છે. આપણે જે રીતના બેફામ યુઝ કરીએ છીએ સોશિયલ મીડિયાનો, Yes. અને એમાં હાઇલાઇટ થવાની કોશિશ કરીએ છીએ કે ચલો કે મેં આજે એક વિડીયો મોકલ્યો તો મને કેટલા લાઇક્સ મળ્યા. આપણું ધ્યાન એ તરફી જ હોય છે કે કઈ વિડીયો તમે અપલોડ કર્યો અને પાછું 1 કલાક પછી જોવું કે કેટલા લાઇક્સ મળ્યા, કેટલા ડિસલાઇક, કેટલી નેગેટિવ કમેન્ટ્સ. એટલે એક ધ્યાન છે. પ્લસ શરીરને વધુ પડતું ગ્લેમરાઇઝ કરીને બતાવવાની જે આદતો છે, જે ફિલ્મોમાં કે કોઈ પણ સોશિયલ મીડિયામાં કે ક્યાંય પણ, એ ઘેલછાનું આખું રૂપ લઈ લીધું છે. એના કારણે જે મેન્ટાલિટી છે વિકૃત, જે વાત કરી ને કે એબનોર્મલ થતી જાય છે. પહેલા ટીવી પણ નહોતા, રેડિયો હતો, અને રેડિયોમાં પેલા જૂના સોંગ સાંભળવા મળતા. મોટા ભાગે શરૂઆતનો જે રેડિયો છે એમાં તો ભક્તિ સંગીત જ હતું. પછી રોમેન્ટિક ગીતો એ તો બહુ મોડેથી આવ્યા. એટલે એ જે વાતાવરણ હતું એ એવું કેવું હતું કે લોકોને ઉશ્કેરે નહીં એવું વાતાવરણ. અત્યારે તમને મોબાઈલમાં ઉશ્કેરનાર વસ્તુ તમને ઇઝીલી અવેલેબલ છે. હવે એ તમે ફ્રી ટાઈમમાં જોવો છો કે તમારી સોબતથી જોવો છો, મતલબ ફ્રેન્ડ સર્કલમાં કોઈને સોબત મળી કે આ જો તો, એટલે એને રસ પડ્યો, અને એમાં જેમ જેમ બધાને રસ પડતા જાય ગ્રુપિઝમ થતું જાય એનું, અને એના કારણે જે એબનોર્મલ બિહેવિયર છે એ માણસનું થતું જાય. અને એને કંટ્રોલમાં કરવા માટે જ્યાં સુધી આપણે વેસ્ટર્ન અભિગમને છોડીશું નહીં, આપણું જૂનું ભારતીય પરંપરાને અપનાવીશું નહીં, કે જે એકદમ સરળ હતી, એકદમ સહજ હતી. આપણે ઘરમાં પણ તે જોયું હશે કે ભાઈ બહેન, મા બાપ બધાના જીવન આમ સરળ ને સહજ હતા. તો એ જ્યાં સુધી નહીં આવે, જ્યાં સુધી આ વિકૃતિ જે બતાવવાનું છે એ બંધ નહીં થાય. ઇન્ટરનેટ પર તમે જ્યાં જુઓ ત્યાં બધું જ તમને અવેલેબલ છે, નેગેટિવ, પોઝિટિવ. તો એ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી એ એબનોર્મલ જે બિહેવિયર છે એ રહેવાનું જ છે. આજના સમયમાં સ્ત્રીઓનું કામ કરવું ખૂબ જ સામાન્ય બની ચૂક્યું છે, પણ તે સ્ત્રીનું જીવન વધુ સરળ ત્યારે બને જ્યારે તેમના જીવનસાથી અથવા તો તેમના પરિવારજનોનો પણ એટલો જ સાથ અને સહકાર પ્રાપ્ત થાય. ઉષા રાડા એવા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા છે જેમાં કામ કરતા સમયે સમયની પાબંદીઓને હંમેશા નજરઅંદાજ કરવી પડે છે. તેઓ તેમના જીવનના અનુભવો પણ સરસ રીતે વર્ણવી રહ્યા છે. ઘણી બધી મહિલાઓ હવે વર્કિંગ પણ હશે, ઘણી બધી મહિલાઓ હજી પણ એવી હશે જે ઘર સંભાળતી હશે, એ પણ ખૂબ સારી વાત છે. પણ હજી બી કેટલાક લોકોની એક ચોક્કસ એક વર્ગ તો આપણે એવું માની જ શકીએ કે એવું જ માને છે કે સ્ત્રીઓને તો સવાર સાંજ ઘરે રસોઈ કરવી પડે, બાળકોને ઉછેરવા પડે. હા, નોકરી કરી શકે, પણ આ બધું જ એમની ડ્યુટીઝ છે, આ એમને કરવું જ પડે. ક્યારેક આપણા કામ એવા હોય છે કે જ્યારે સમયનું આપણે એમાં બંધાઈને નથી રહી શકતા. અમારે લોકોને બી શિફ્ટવાળી નોકરી છે, તો અમે કોઈ ચોક્કસ ઘરના કામ કરીને જ કરી શકીએ એવું ન બની શકે. તમારામાં તો શક્ય જ નથી થતું. એ બધું બેલેન્સ કેવી રીતે થાય, અને લોકોને એના માટે પણ તમે શું કહેવા માંગશો? જ્યારે ઘર પરિવારમાં સ્ત્રીઓ ભારતમાં કે એક છે વર્કિંગ વિમેન છે અને એક છે હાઉસવાઇફ છે. હાઉસવાઇફ છે એ પણ બરાબર છે, એ પણ એની ડ્યુટી બહુ સારી રીતના જ કરે છે. અને જેણે ખરેખર કરિયર બનાવીને જોબ કરવાનો ડિસિઝન લીધો છે એ પણ સૌથી શ્રેષ્ઠ એટલા માટે છે કે અત્યારનો સમય તો રલેવા એવો આવી ગયો છે કે અગાઉ આપણે એવું હતું, સમાજની એક વ્યવસ્થા, જીવન વ્યવસ્થા એવી હતી કે એક કમાય
અને 5 કે 6 લોકો Yes. ખાય. યસ. અને આરામથી પેલા કમાઈ શકતા ને આ 6 લોકો આરામથી ખાઈ શકતા. હવે મોંઘવારીથી માંડીને જીવન વ્યવસ્થા, ફેસિલિટીઝ બધું બદલાઈ ગયું છે. તો હવે જે પેલી મેન્ટાલિટી છે એ ચેન્જ થઈ રહી છે કે હવે જે ખાનાર છે એ પણ કમાનાર પણ છે. જી. શેરિંગ થઈ ગયું છે. એટલે એ સ્ત્રી હોય તો સ્ત્રી, પુરુષ હોય તો પુરુષ, બધા જ હવે અત્યારે કમાવા તરફ જઈ રહ્યા છે. તો બેલેન્સ ઇઝીલી તો થાય કે જ્યારે જે મેરિડ સ્ત્રી હોય એને ઘર પરિવારમાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો સાસુ સસરા હસબન્ડ બધા સપોર્ટ આપે. એની વાઈફના વખાણ થતા હોય તો હસબન્ડ ખૂબ રાજી થાય તો બેલેન્સ થાય. એની વાઈફના વખાણ થતા હોય ને હસબન્ડને ઈર્ષા આવે તો બેલેન્સ ના થાય. એને એપ્રિસિએટ કરે તો એ બેલેન્સ થાય. ઇવન હું મારી વાત કરું તો મારા હસબન્ડ છે એની એવી મેન્ટાલિટી કે તમે જોબનું કરો, તમારા જોબને પ્રાયોરિટી આપો. અમારા ઘરમાં કંઈ જ નહીં હોય, વ્યવસ્થામાં કંઈ કમી હશે તો અમને ચાલશે, પણ તમારા જોબને તમે પહેલી પ્રાયોરિટી આપો. અને એમાંય અમારે કંઈ પેલું હોય તો તમે કહો, પણ મેઇન તમારી જોબને સરસ રીતના કરો. હવે આવું કહે એટલે આપણું બેલેન્સ કુદરતી જ થઈ જવાનું છે. કોઈ મતલબ પ્રશ્નો આવવાના નથી. એ પોતે સમયનો ભોગ એટલો આપે તો એના કારણે બિંદાસ રીતના તમે જોબ કરી શકો. કોઈ ટેન્શન જ ન રહે. રાત્રે કેટલા વાગે ઘરે જાવ પૂછે જ નહીં કે 2 કેમ વાગ્યા, ખબર જ છે કે એની જોબ જ એવી છે. તો એના કારણે ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહે, તણાવ ના રહે, શાંતિ રહે, ટકરાવ ના રહે. એટલે સરળ અને સહજ માણસ જો હસબન્ડ તરીકે મળે ને તો કોઈ જ વાંધો નથી આવતો. તો એનાથી વિરોધ કે વિપરીત આવી જાય તો પછી રોજના પેલા માનસિક સંઘર્ષો પાછા વધી જાય છે. સ્ત્રી એટલે શક્તિ એવું તો આપણે સદીઓથી સાંભળતા આવ્યા છીએ, પણ સાચા અર્થમાં કેટલીક મહિલાઓ શક્તિ પુરવાર થતી હોય છે. ઉષા રાડા પણ તેમાંના જ એક છે. તો આજની મહિલાઓ માટે તેમની પાસેથી સંદેશ પણ સાંભળવો જ જોઈએ. મારા તરફથી હું એ જ કહેવા માંગુ છું તોરલ કે આજે જે તક મળી છે મહિલાઓને બધા જ ફિલ્ડમાં, એરફોર્સથી માંડીને આર્મી સુધી, બધે જ નાસાથી માંડીને દરેક જગ્યાએ ફોરેન જવા સુધી, તો એ તકનો લાભ ઉઠાવે, પૂરેપૂરો ફાયદો ભરપૂર ઉઠાવે અને જાતે મહેનત કરે, જાતે કમાય, કરિયર ઓરિએન્ટેડ બને, બાળકોને સાચવે, હસબન્ડને સુખી કરે. એટલે મલ્ટીટાસ્કિંગ જે છે ને ભૂમિકા એ મસ્ત ખુદદારીથી નિભાવે, બેખૂબીથી નિભાવે. અને જે જૂનું છે અને નવું છે એનું બંનેનું સંયોજન કરે. ખૂબ ભણે પહેલાં તો ભણવાની ઉંમરે અને પછી મસ્ત નોકરી કરે. અને જ્યાં નોકરી કરે ત્યાં આસપાસના લોકોને ખુશ રાખે. એનાથી એને ફાયદો થાય. કેવું કહી શકાય ને કે કર ભલા હોગા ભલા. તમે સારું કરશો તો બધું રિટર્ન તમારા તરફ સારું જ આવવાનું છે. તો મારો બસ એક જ મેસેજ છે કે તમે સેલ્ફ કોન્ફિડન્ટ બનો, તમે જાતે કમાઓ, જાતે બધી જ સ્ત્રીઓ કમાશે તો દેશની અર્થવ્યવસ્થા પણ કેટલી મજબૂત બનશે. બધાને ફાયદો, પરિવારને ફાયદો, સોસાયટીને ફાયદો, દેશને ફાયદો. તો આ રીતનું જે વ્યવસ્થા છે એમાં પૂરો પોતપોતાનો રોલ નિભાવે. જર્નાલિઝમ ભણ્યા પછી મનમાં લેક્ચરર બનવાની તમન્ના સાથે આગળ વધતા ઉષા રાડાના જીવનમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે તેમણે જીપીએસસીની પરીક્ષા પાસ કરી અને પોલીસ વિભાગમાં ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા. પછી તેમણે જીવનમાં ક્યારેય પાછું ફરીને જોયું નથી અને સતત પોતાની જાતને અને તેમના કામને સાબિત જ કર્યા કર્યું છે. જ્યારે આ કામથી તેઓ નિવૃત્તિ લેશે ત્યારે પોતાની જાતને તેઓ ક્યાં જુએ છે? તોરલ એક જ વિચાર છે, બીજો કોઈ વિચાર નથી. રિટાયરમેન્ટ પછી બસ પરમાત્મામાં જીવવું, પરમાત્માને જે જીવન વ્યવસ્થા ગમે એમાં જીવવું, સુંદર અને સહજ જીવવું, એક સારા મનુષ્ય તરીકે જીવવું. અને એના માટે મારામાં કોઈ દોષ હોય તો એ પણ દૂર થાય એવું હું ઈચ્છું છું. અને બસ મનુષ્યની કેવી સુંદર મનુષ્યની ભૂમિકા હોય, બીજાના માટે જીવે, લોકો માટે જીવે, પરમ ચૈતન્યમાં જીવે, એવું જીવન હું ઈચ્છું છું કે મારું છેલ્લું જીવન છે પરમાત્માની યાદમાં જાય. એના સિવાય મારી કોઈ જિંદગી સાથે કોઈ અપેક્ષા પણ નથી, કોઈ પણ અપેક્ષા નહીં. બસ એક આધ્યાત્મિક યાત્રા મારી પ્રબળ બને એવું ઘણા સમયથી મારી ઈચ્છા 9 વર્ષથી ચાલી આવી છે. અને આગળ જતાં એ પરમાત્મા એમાં શક્તિ આપે અને હું સ્પિરિચ્યુઅલ લાઈફ માત્ર ને માત્ર જીવું
પરમ અર્થમાં પરમ તત્વમાં જીવવું, વાહ. એના સિવાય કોઈ ઈચ્છા નથી. પ્રેરણાત્મક જીવનની આ હતી ગાથા. તમે જ્યારે જીવનમાં કંઈક કરવા ઈચ્છો છો ત્યારે તમારા જીવનના સંઘર્ષોને તમે હસતા મુખે પાર કરો છો અને તે સંઘર્ષોને પાર કરીને જ્યારે તમે તમારા જીવનમાં નિર્ધાર કરેલી મંઝિલે પહોંચો છો ત્યારે તમારા ચહેરા પર જે સુકૂન, જે શાંતિ અને જે નિરાંત હોય છે તે તમને જોવા મળ્યું હશે આજની વાતચીતમાં. સંઘર્ષોને અતિક્રમીને સફળતા સુધી પહોંચવાની હતી આ વાતચીત. પોતાની એક આગવી ઓળખાણ બનાવવાની હતી આ વાતચીત. પોતાની રીતે નોખો ચીલો ચાતરીને પોતાના જીવનની જીતને ઉજવવાની હતી આ વાતચીત. આને જ કહી શકાય ને સાચા અર્થમાં શૂન્યમાંથી સર્જનની યાત્રા. તો આ હતી પ્રેરણાત્મક વાતો અને પ્રેરણાત્મક મુલાકાત શક્તિના પર્યાય સમા ઉષા રાણા સાથેની. આવતા સપ્તાહે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.